હાલોલ પાવાગઢ રોડ પર સેશન કોર્ટની બાજુમાં આવેલ નગરપાલિકાની મિલકત સર્વે નંબર 529 ઉપર પરવાનગી વિના કરાયેલા બિનકાયદેસર અને જ્યારે બાંધકામો સામે નગરપાલિકા દ્વારા તોડફોડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે આ સરકારી જમીન જે જજીસ બંગલાના હેતુસર ફાળવવામાં આવેલ છે ત્યાં કેટલાક કબજાદારોએ અનધિકૃત રીતે પાકા બાંધકામો ઊભા કર્યા હતા અને આ કબજેદારોને હકાલપટ્ટી કરીને નગરપાલિકા અને વહીવટીતંત્રની હાજરીમાં આ દબાણો ઉપર બુલડોઝર ચલાવી જગ્યા ખાલી કરાવાઈ અને તોડફોડ દરમિયાન નગરપાલિકાના ચીફ ઓફિસર સહિત વહીવટી કર્મચારીઓ સ્થળ પર હાજર રહી કામગીરી સુનિશ્ચિત કરી। પાલિકા તરફથી જાણવામાં આવ્યું છે કે સરકારી મિલકત ઉપર કોઈ પણ પ્રકારના બિનગેરકાયદેસર કબજાઓને સહન કરવામાં નહીં આવે અને આવી કાર્યવાહી આગામી સમયમાં પણ ચાલુ રહેશે। નગરપાલિકાની માલિકીની 529 સર્વે નંબરની જમીનમાં જે અનધિકૃત બાંધકામો હતા તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। ચીફ ઓફિસર વિરલ ઠાકર, હાલોલ નગરપાલિકા। ભાવનગર શહેરમાં અલગ અલગ વિસ્તાર